હેલો નમસ્કાર અને આજે હું તમને દિલ્હી ફેરવવાની છું. તમને એવું થશે કે પાયલબેન ગુજરાત છોડી અને હવે દિલ્હી ફેરવશે. આમ તો મને ઈચ્છા થઈ કે હું દિલ્હી જાઉં, સંસદ ભવન ફરું અને બધી જ જગ્યા તમને બતાવું. એટલે મેં 4 દિવસની રજા પણ લઈ લીધી. પછી મને એવું થયું કે યાર પોલ્યુશન છે, ટ્રાફિક આટલો બધો છે, અહીંયાથી અહીંયા જવામાં 4 દિવસ નીકળી જશે તો હું ફરીશ કઈ રીતના. તો પછી મેં સર્ચ કર્યું તો મને મળ્યું વંદે માતરમ મેમોરિયલ. આ છે ભુજોડીમાં, એટલે હું કચ્છમાં ઊભી છું. કચ્છની ધરા છે, ફિલિંગ એકદમ દિલ્હીવાળી છે. તમે પાછળ જોશો તો તમને સંસદ ભવન દેખાશે અને બહુ જ બધી વસ્તુ અહીંયા છે. તો તમે જો દિલ્હી જવા માંગો છો તો અહીંયા આવી શકો છો. વધારે બહુ જ વસ્તુઓ નથી કહેવી, કારણ કે બધું જ તમને બતાવવું છે. બહુ જ સુંદર છે જગ્યા. અંદર તમને ખબર પડશે કે કઈ રીતના આપણે આઝાદ થયા છીએ, એની પાછળ આઝાદી પાછળ કેટલા ક્રાંતિકારીઓ અને શાંતિકારીઓ હતા, એ બધાની વાતો કરવી છે. બધું જ બતાવવું છે તમને. તો ચલો આજે આપણે ફરીએ અને તમને બતાવું કે ભુજોડીમાં કચ્છની ધરામાં આ મેમોરિયલ જે બન્યું છે, મેમોરિયલમાં શું છે. અને તમે જો અહીંયા આવો છો તો તમે માત્ર દિલ્હીવાળી ફિલિંગ જ નહીં, કચ્છની કલાની ફિલિંગ પણ લઈ શકો છો. અહીંયા મસ્ત મજાનું રણ તો છે જ, તો તમે એ પણ ફીલ કરી શકો છો. આ હિરેનભાઈ છે અને હિરેનભાઈ પહેલા તો આ જે આખું મેમોરિયલ બનાવવામાં આવ્યું છે એ ક્યારે બન્યું છે, કેટલા સમયથી ચાલે છે અને એની પાછળની કહાની શું છે? આપણે આ વંદે માતરમ મેમોરિયલમાં તમારું સ્વાગત છે. આપણે આ કેમ્પસની અંદર 2 પાર્ટ છે. એક કચ્છની ક્રાફ્ટનો વિભાગ છે અને બીજો ફ્રીડમ હિસ્ટ્રી ઉપરનો વિભાગ છે. આપણે જે આ પાર્લામેન્ટની આખી બિલ્ડિંગ જોઈ રહ્યા છીએ, જેની અંદર 1608માં અંગ્રેજ આપણા દેશમાં આવ્યા ત્યારથી કરી અને ફર્સ્ટ ફ્લેગ હોસ્ટિંગ થયો ત્યાં સુધીની આખી યાત્રા 18 એપિસોડમાં 4Dમાં બતાવવામાં આવી છે. અને પાછળ જે છે એ આપણે ક્રાફ્ટનો વિભાગ છે. જે ક્રાફ્ટના વિભાગની એટલે એ હું તમને રોકું, 4Dમાં બતાવવામાં આવી છે એટલે શું બનાવ્યું છે અંદર? જી, એની અંદર ઓડિયો છે, વિડિયો છે, બેકડ્રોપમાં પેઇન્ટિંગ છે, સ્ટેચ્યુ છે, એકદમ લાઈવ એપિસોડ. આપણે જેમ કે 1857 નો એપિસોડ જોતો હોઈએ તો આપણે એમ લાગે કે 1857 ની ઘટનામાંથી આપણે પસાર થતા હોઈએ. અચ્છા, આપણને એવું ફીલ થાય કે આપણે ત્યાં જ છીએ. હા, જલિયાવાલા બાગ છે તો જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયો તો એ હત્યાકાંડની અંદર આપણને એમ લાગે કે ત્યારે આપણે ઈ પબ્લિકની અંદર સામેલ હતા. પછી ભગતસિંહની અંદર ફાંસી થઈ તો ભગતસિંહને ફાંસી જ્યારે થતી હોય ત્યારે આપણે એમ લાગે કે ઈ ઓડિયન્સની અંદર આપણે હતા. એવું આખું લાઈવ ફીલ કરવામાં આવ્યું છે. અને આખા મ્યુઝિયમની અંદર સ્ટ્રગલ અને સક્સેસની આખી સ્ટોરી બતાવવામાં આવી છે, જે આપણે જોતા 1.5 કલાક લાગે. જે 2017માં મ્યુઝિયમ ચાલુ થયો છે, જેનું સંચાલન આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી કરી રહી છે. અને અત્યારે વર્તમાનમાં એમનો જ આશાપુરા ફાઉન્ડેશન જે છે એ અત્યારે એનું રખરખાવ કરાવી રહ્યું છે. બીજું શું છે મેમોરિયલમાં? કારણ કે આ 18 એપિસોડ તો ખરી, પણ એના સિવાય માણસોને શું જોવા મળશે? એના સિવાય રાત્રે એક લાઇટ શો થાય છે, જેના આખી જે પાર્લામેન્ટ બિલ્ડિંગ છે એ પાર્લામેન્ટની બિલ્ડિંગ ઉપર લાઇટ શો થાય છે, જેનામાં આપણે ભારતના અલગ અલગ રાજ્યોની શું સંસ્કૃતિ છે એ બતાવવામાં આવી છે. આખી પાર્લામેન્ટ બિલ્ડિંગ જે છે એ સ્ક્રીનમાં કન્વર્ટ થઈ જાય, એના ઉપર લાઇટ શો થાય. અને પછી આપણે ક્રાફ્ટ વિભાગ છે, અહીંયા કચ્છની અલગ અલગ જે ક્રાફ્ટ છે એ તમને એક જ જગ્યાએ જોવા મળે. અચ્છા, એ આખો અલગ પાર્ટ બનાવી દીધો છે. એ આખો અલગ પાર્ટ છે જે 2005 થી છે. એ બી આશાપુરા ફાઉન્ડેશન જેનું સંચાલન કરી રહ્યો છે, જેનામાં કચ્છના આર્ટિસ્ટને લોજિંગ, બોર્ડિંગ, પ્લેટફોર્મ બધું જ આશાપુરા ફાઉન્ડેશન તરફથી ફ્રી આપવામાં આવે છે. એટલે જે હેન્ડક્રાફ્ટ કરે છે એ બધાને અહીંયા સ્થાન આપવામાં આવે છે. હા, કચ્છના આર્ટિઝન પોતાનું માલ લઈને આવે, પોતે વેચે, જે બી એનો નફો થાય એનો પોતાનો. પ્લસમાં આશાપુરા ફાઉન્ડેશન એમને ફ્રીમાં પ્લેટફોર્મ આપે. અચ્છા, પાર્લામેન્ટ જેવી ડિઝાઇન કેમ બનાવવામાં આવી છે? એની પાછળનો તર્ક? કારણ કે અમારા ચેરમેને ઘણું બધું શું કહેવાય વિચાર્યું કે આપણે કઈ બિલ્ડિંગ રાખીએ, કયું ભવન બનાવીએ જેથી લોકો એટ્રેક્ટ થાય. તો અમે ઘણું બધું ત્યારે સ્ટડી કરેલું
પછી એના ઉપરથી નક્કી થયું કે પાર્લામેન્ટ એક એવી જગ્યા છે જ્યાં કોઈ ઇઝીલી જઈ ન શકે, અને આપણા આઝાદ દેશની એકદમ આદર્શ બિલ્ડિંગ કહી શકીએ ઘણી બધી, એનામાંની આ એક છે. તો ત્યારે આ ડિઝાઇન નક્કી થઈ કે આપણે પાર્લામેન્ટની ડિઝાઇન રાખશું. અને આપણે છીએ અત્યારે આપણે જે છીએ યલો ફોર્ટ છે, એ આખા રેડ ફોર્ટની રેપ્લિકા છે. આમાં આની અંદર જે આપણે સ્ટોન ને બધા જે જોઈ રહ્યા છીએ એ કચ્છના અંધવનો સ્ટોન છે, એટલે રેડ ફોર્ટ ને આપણે એનો યલો ફોર્ટ નામ આપ્યો છે. એની જગ્યાએ આપણે યલો સ્ટોન યુઝ કર્યા છે. આપણે આ બાજુ એક ગેલેરી છે. આપણા આ પરિસરની અંદર જેટલા લોકો આવીને ગયા છે એ બધાની એક તસવીરી ઝલક છે. પ્રધાનમંત્રી પણ આવ્યા છે, પછી આર્ટિસ્ટ પણ બધા આવી ગયા છે. લાસ્ટમાં મોહન ભાગવતજી પણ હમણાં આવીને ગયા, બીટા સિંહ બી આવ્યા છે, કમલાદેવી જ્યારે ગવર્નર હતા ત્યારે એ બી આવ્યા હતા, અહીંયાના ચીફ મિનિસ્ટર હતા નરેન્દ્ર મોદીજી ત્યારે એ બી આવી ચુક્યા છે. પછી આપણે આ બાજુ જોઈએ તો એક ગેલેરી છે જે ગાંધીજીની શું ખાસિયતો હતી. આપણે ગાંધીજીને મોહનથી મહાત્મા આ ગેલેરીનું નામ છે. ગાંધીજીમાં ટીમ મેનેજમેન્ટના ગુણ હતા, બાળ સહજ હાસ્ય વૃત્તિ હતી, પછી અભ્યાસુ અને પ્રવાસી હતા, પછી અલગ અલગ પોતાના માણસો કેવા લાગે એના માટે ડ્રેસ કોડ બી રાખતા, પછી સામાજિક કુરિવાજો એમણે બંધ કરાયા, પછી કુશળ લેખક બી હતા. એવી રીતે અલગ અલગ એમની જેટલી બી ખાસિયતો હતી એ બધી જ ક્વોલિટીની અહીંયા કને દર્શાવવામાં આવી છે. એટલે તમે જો દિલ્હી જવાનું વિચારતા હોય તો પહેલા તમારે અહીંયા આવવું જોઈએ એકવાર, કારણ કે તમને અહીંયા સંસદ ભવન પણ મળશે, તમને અહીંયા લાલ કિલ્લાની જગ્યાએ, અને આપણે જ્યાંથી એન્ટ્રી થયા ત્યાંથી ઇન્ડિયા ગેટ બી મળશે. ઇન્ડિયા ગેટ પણ છે. ઇન્ડિયા ગેટ થી આપણે આગળ આવ્યા તો જે રાષ્ટ્રપતિ ભવનની સામે જે મુગલ ગાર્ડન છે એ તમને મુગલ ગાર્ડન બી ત્યાં જોવા મળશે. એટલે આખું તમને દિલ્હી એક જ પ્લેટફોર્મ ઉપર કચ્છની અંદર જોવા મળશે. અને પાછું તમને કચ્છ તો મળશે જ જોવા. હા, કચ્છના ટેસ્ટ સાથે તમને દિલ્હી જોવા મળશે. આ એક પરમવીર ચક્ર ગેલેરી છે. અત્યાર સુધી આપણા દેશના જેટલા પરમવીર ચક્ર વિજેતાઓ છે એ બધાની એક પેન્ટિંગ સાથેની એક ગેલેરી છે. આ આખી ગેલેરીનું ઇનોગ્રેશન મોહન ભાગવતજીએ કર્યું છે. નાઈસ. એટલે ત્યારે જે લડતા હતા ત્યાંથી લઈને અત્યારે જે લડ્યા છે બધાનું ટોટલ 21 લોકોને પરમવીર ચક્ર મળ્યા છે. તો એ બધાની પેન્ટિંગ અહીંયા કને દર્શાવવામાં આવી છે. એની નીચે એનું નામ છે, એ ક્યારે જોઈન થયા, કઈ રેન્જમાં હતા, એ કઈ રેન્કમાંથી રિટાયર થયા છે, એ બધી જ માહિતી એની નીચે આપેલી છે. અહીં બંને બોર્ડની અંદર હિન્દી અને ઇંગ્લિશની અંદર માહિતી બી આપેલી છે કે પરમવીર ચક્ર કેવી રીતે આપવામાં આવે છે, એની શું હિસ્ટ્રી છે, એ કેવી રીતે શરૂ થયો પરમવીર ચક્ર આપવાનો, અને એની ડિઝાઇન કેવી રીતે બની, એ કયા મટીરિયલમાંથી પરમવીર ચક્ર બને છે, આખી એક સંક્ષિપ્ત માહિતી આપેલી છે. આ બધા એવા પુસ્તકો છે કે જ્યારે મ્યુઝિયમ બનતો હતો ત્યારે એ બધા પુસ્તકો અમે કોઈ ને કોઈ રીતે હિસ્ટ્રીના ઉપયોગ માટે કે રેફરન્સ માટે અમે બધા લીધેલા પુસ્તકો છે. એટલે આમાંથી ઘણા બધાની મૂવીઝ તમે જોઈ હશે, પણ તમે એમની સ્ટોરીઝ જાણવી હોય તો એ વિક્રમ બત્રાની સ્ટોરી છે, બીજા બધાની છે. પછી આપણે અત્યારે ચાલી રહ્યા છીએ ગુજરાત ફ્રીડમ ફાઇટર ગેલેરીમાં. આપણે મ્યુઝિયમની અંદર 1.5 કલાકમાં આપણે ત્યાં સેલફોન ને કોઈ ટેકનોલોજી અલાઉડ નથી, તો લોકો 1.5 કલાક પછી એમ વિચારતા હોય કે આપણે ફોટો પાડી, તો અહીંયા આપણે આ પરિસરની અંદર મોબાઈલ અલાઉડ છે, તો લોકો અહીંયા આવે છે અને એની સાથે પ્રદર્શન, ગુજરાત ક્રાંતિકારી પ્રદર્શન. અચ્છા, અહીં બધા જ સ્ટેચ્યુ એવી રીતે રાખેલા છે કે જેની સાથે તમે સેલ્ફી લઈ શકો, અને એ એવી રીતે સેલ્ફી લઈ શકો કે તમે એમની સાથે વાતચીત કરતા હો, તમે એમની સાથે બેઠા હો, એવી રીતે બધા જ ગુજરાતના ક્રાંતિકારીઓ છે જેની સાથે તમે સેલ્ફી લઈ શકો છો. આ એક ગુજરાતનું મેપ છે જેનામાં પ્રમુખ ક્રાંતિકારીઓ જે ગુજરાતના હતા એ કયા કયા વિસ્તારોમાંથી હતા. ઓહ નાઈસ. પછી આપણે એક મોહનથી મહાત્મા ગેલેરી છે, જેમાં ખાલી માત્ર ગાંધીજી ઉપર, ગાંધીજીના બાલ્ય અવસ્થાથી કરી અને ગાંધીજી મોહન હતા ત્યારથી કરીને મહાત્માનો એમને બિરુદ મળ્યો
ત્યાં સુધીની એમની આખી એક તસવીરી ઝલક છે. પેઇન્ટિંગ છે ને એ પણ Painting 3D છે. ઇફેક્ટ જેવી લાગે છે, એટલે યુ ફીલ કે આ પછી અહીંયા આપણે એક ચરખા અને ગાંધીજી સાથે આપણે સેલ્ફી લઈ શકીએ યાદગીરી માટે. પછી આપણે ગાંધીજી સાથેની જે સ્મૃતિઓ છે અલગ અલગ બધા જ જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ દેસાઈ સાથે બધા જ જે પ્રમુખ ક્રાંતિકારીઓ હતા જે એમની સાથેની કોઈ ને કોઈ ચર્ચા કરતા મુદ્રામાં, કોઈ ક્રાંતિકારી વિચાર વિમર્શ સાથેની મુદ્રાઓમાં આખા જ બધા પેઇન્ટિંગ છે બધા લાઈવ અહીંયા કને. આપણે જે પરિસર છે સવારે 10 વાગે ખુલે છે અને રાત્રે 8 વાગે લાઇટ શો ના વિરામ સાથે બંધ થાય છે. સોમવારે આપણું આ પરિસર એક દિવસ માટે બંધ હોય છે. બાકી બધી જ જાહેર રજાઓના દિવસે આ પરિસર ચાલુ હોય છે. અગર સોમવારના દિવસે કોઈ જાહેર રજા આવે છે તો એ દિવસે આ પરિસર ચાલુ હોય છે. જી. આપણે આ જગ્યા ઉપર આવ્યા, 12 એકડમાં ફેલાયેલો પરિસર છે. અગર આ જગ્યા ઉપર આવ્યા ને આપણે એમ લાગે કે આપણું શું કઈ રહી નથી જતું ને જોવાનું, તો એના માટેનો એક આખો ગાઈડન્સ ટૂર છે કે આ જોયું કે નહીં, એવું આટલું આપણે જોયું કે નહીં એમ. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ બધા સાઇનેજ બી રાખેલા છે ફોટો સાથેના. અને હવે અહીંયા કચ્છની કલા આપણે કચ્છી બેઠક સાથે અહીંયા લોકો કોઈ આવ્યા હોય હરતા ફરતા અહીંયા બેસીને સેલ્ફી બી લઈ શકે છે. પછી આપણે અહીંયા ફરવા આવ્યા છીએ તો આપણે કચ્છનો ફૂડ પણ મળી શકે છે. અહીંયા તમને ચાઇનીઝ મળી જશે, પંજાબી મળી જશે, કચ્છી ફૂડ બી તમને મળી જશે, ગુજરાતી ફૂડ બી મળી જશે, કોલ્ડ ડ્રિંક્સ ને એ બી બધું મળી જશે. એકદમ રોયલ ડાઇનિંગ છે. અને આ બાજુ આપણે લાઈવ કિચન બી છે, તો તમે જે ઓર્ડર કર્યો છે તમારી જ વસ્તુ તમે બનતા બી જોઈ શકો છો. અચ્છા, એટલે જ્ઞાન લેવા આવો તો ખાઈ પણ લેજો ટાઈમે ટાઈમે. અમારો એક ઉદ્દેશ્ય છે કે વસ્તુ ભલે તમે પૈસા દઈને ખરીદી કરો છો પણ અન્નનું બગાડ ન થવું જોઈએ, કારણ કે કેટલી વેલ્યુએબલ ઇફેક્ટ સાથે લાવા બતાવ્યું છે કે પહેલો દિવસ આ હોય, પછી 100મા દિવસે આ થાય, પછી ખેડૂતને આટલી મહેનત પડે અને એના પછી તમારા સુધી રોટલી પહોંચે છે. એટલે આપણે આના દ્વારા મેસેજ છે કે આપણે અન્નનું બગાડ નથી કરવાનું, આપણી જરૂરિયાત મુજબનું જ અન્ન વપરાશમાં લેવાનું છે. આપણે ચાલતા ચાલતા ઘણી બધી એવી વસ્તુઓ આવશે જેને જ્ઞાન સાથે ગમ્મત થઈ શકે. આ વિટામિન એક સાપસેડી છે, એનામાં કયા વિટામિનની ઉણપથી તમને કઈ બીમારી થઈ શકે છે અને શું વસ્તુ લેવાથી તમને એ વિટામિનની ભરપાઈ થઈ શકે છે, એની આખી એક પઝલ તમને અહીંયા બતાવવામાં આવી છે. તો આ ડિઝાઇન થવામાં તો બહુ લાંબો સમય લાગ્યો હશે ને? હા, અમારા ચેરમેન છે ચેતનભાઈ શાહ, એમનું વિઝન હતું કે આવું એક મ્યુઝિયમ બનાવવું અને દેશને સમર્પિત કરવો, કે આજની જે નવી જનરેશન છે એ ભૂલતી જાય છે કે દેશ કેવી રીતે આઝાદ થયો, એમાં કેટલી મહેનત લાગી, તેનો ઇતિહાસ શું છે. એટલે એમણે એવો વિચાર આવ્યો કે આપણે આ જે બાળકો છે, આજની નવી જનરેશન છે, એ દેશ કેવી રીતે આઝાદ થયો એ ભૂલે નહીં. તો એમના માટે એવો એક એમને વિચાર આવ્યો. તો એ વિચારને મૂર્તિમંત કરવા માટે એમણે ઘણા બધા પુસ્તકોની સ્ટડી કર્યો, પછી ઘણા બધા એવા મહાનુભાવોને મળ્યા. અને ઇવન જો બાળકોને ચોપડી આપી દેશું તો એ વાંચતા વાંચતા કંટાળી જશે, પણ જો એમને વિઝ્યુઅલી પિક્ચરના ફોર્મમાં કે પછી આવી રીતના 4D ના ફોર્મમાં બતાવીશું તો એમના મગજમાં સ્મૃતિ રહેશે. રાઈટ, સ્મૃતિ રહેશે. અત્યારે અમારા પાસે અહીંયા ઘણી જ બધી સ્કૂલો ને બધી આવે છે, જે સ્કૂલોની અંદર જ આ બધી વસ્તુઓ ભણવામાં બી આવે છે. તો જ્યારે સ્કૂલ મ્યુઝિયમ જોઈએ અને બહાર નીકળે ત્યારે સ્કૂલ કહે કે આ હવે અમને આ પુસ્તકમાં ભણવાની જરૂર નથી, કારણ કે આ આખી હિસ્ટ્રી લાઈવ થઈ ગઈ એમને. કારણ કે આપણે જોયેલું હોય એ આપણે યાદ રાખવામાં સરળતા રહે છે. તો ત્યારે ચેતનભાઈને એવું વિચાર આવ્યો કે આપણે આવું મ્યુઝિયમ એક બનાવીએ. Before we start preparing for the museum, the two big question was there: what we name this museum and what would be the design of this museum. The parliament is ultimately the monuments where all such kind of democracy is being represented, and very unique idea has come. That's why we cannot keep it Vande Mataram. That is only two words, but it signifies a lot of things. What could be the focal point for this museum? Lot of ideas were there. I thought that we should have something
which is been acceptable to all, and still it is and unique in its own way. And that's why we selected Bharat Mata. It is a pure imagination. हम तो चले थे जाने मंजिल मगर लोग मिलते गए कारवा बनता गया. The thought was started between me and one of our senior CSR manager, Ragini Ben. During that course of time from 2010 to maybe 2013, we have purchased not less than about 150 different books to understand how the entire freedom struggle has happened in India. कि हमको एक अच्छा आर्टिस्ट जो मूर्ति बना सकते हैं वो आंध्र से मिले. उसके लिए जो कंसेप्ट बनाने के लिए कंसेप्ट ड्राइंग बनाना है, छोटा एक प्रोटोटाइप का मॉडल बनाना है, उसके लिए एक आर्टिस्ट मुझे भुज में मिले जिसका नाम नवीन भाई था. उन्होंने काफ़ी इसके लिए हेल्प किया. स्टेचू तो बन गए थे और आप माने या ना माने लेकिन जितने भी 250 से ज़्यादा जो मैनिक्विन्स हैं ये म्यूज़ियम के अंदर में, उसका पूरा कॉस्ट्यूम आशापुरा वुमेन एकेडमी की बहनों ने बनाया है. हमको बहुत अच्छी टीम मिली जो टेक्नोलॉजी के लिए. उन्होंने म्यूज़ियम का वीडियो मैपिंग किया, प्रोजेक्शंस किया, लाइट के इफ़ेक्ट्स दिए. पूरे म्यूज़ियम जो एक स्टेडी म्यूज़ियम था वो बहुत डायनामिक हो गया. It's like completely made in Kutch. I sent a team of about 6 people to study the actual design of Parliament. Then we studied about from where the stone has been collected to building the Parliament. Very difficult to do it. The project is about 1000 kilometers where the stones were available. Second, the biggest challenge has come while we are building this identical to Agra forts. And each and every stone has to be processed. I don't know exactly number of stones we process, but it could be in of 500,000 to 1 million pieces of stones has been processed, and all has been processed at the site. So there are a lot of challenges in these things. Luckily, we have a good team, a lot of interactions, lot of inputs from every member of the team, so made it to come to this level. આટલું બધું ફર્યા તો શોપિંગ પણ કરવી પડે. કચ્છ આવ્યા છીએ તો કચ્છની કલા છે એ પણ તમને બતાવી છે. આ અસ્મિતાબેન છે. અને અસ્મિતાબેન, અહીંયા શું મળે છે, શું મસ્ત બધું? આ હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક છે જે ખાસ કારીગરો માટે જ, કચ્છના ઓરિજિનલ કારીગરો માટે જ બનાવવામાં આવેલું છે. અચ્છા. કે જે કારીગરો જ્યારે 2005માં શરૂઆત થઈ ત્યારે કચ્છમાં કારીગરો માટે કોઈ જ પ્લેટફોર્મ નહોતું. ત્યારે અહીંયા નવનીત ચેતનભાઈ નવનીતલાલ શાહ એમને વિચાર આવ્યો કે કચ્છમાં કળા ઘણી છે પણ એને આપણે કારીગરોને માટે આપણે શું કરી શકીએ, એને પ્લેટફોર્મ મળે તો એક કલા પ્લેટફોર્મ મળે એના માટે એમની બાની યાદમાં એમણે હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક બનાવ્યો. ત્યાં આપણે ઉભા છીએ અને અહીંયા 12 દુકાનો છે. એમાં સાલના કારીગર છે જે ભુજોડીમાં જ વિવિંગના કારીગરો છે જે અહીંયા બેસીને જ કામ કરે છે. હાથસાળ છે, પછી સુથારી કામ છે, ઓર્નામેન્ટ છે થ્રેડમાંથી બનતા, ખરડ કલા છે, બ્લોક પ્રિન્ટ છે, બાંધણી છે. એવા અહીંયા 12 દુકાનો છે જેમાં તમને કચ્છની અલગ અલગ કોઈ દુકાનમાં રિપીટ વસ્તુ જોવા નહીં મળે. દરેક કારીગર પાસે એક જ વસ્તુ હશે. આ સુંદર બેગ્સ જોઈને આપણને ખબર પણ ન પડે કે આપણે જે પ્લાસ્ટિકની થેલીને બધું ફેંકી દઈએ છીએ એનાથી આ બનાવાય છે. આ કેવી રીતના બને છે? આ આપણે સરકારે પ્લાસ્ટિક જબલા ઉપર પ્રતિબંધ લાદ્યો છે છતાં પણ લોકો ચોરી છુપીથી વાપરે છે. બધી જગ્યાએ વપરાય. તો અમારી આશાપુરા ફાઉન્ડેશન તરફથી
અમે એક અભિયાન ચલાવ્યું છે કે જબલા વાપરો નહીં, અને જો વાપરો છો તો જ્યાં ત્યાં ફેંકો નહીં, અને ફેંકો એના કરતા તમે અમને આપો, અમે તમને પ્રકૃતિ આપીએ છીએ. એટલે અમને ભુજમાંથી મહિલા મંડળોમાંથી બહેનો અમને જબલા એકત્ર કરીને આપે છે, અને અમે એને સામે ગિફ્ટ આપીએ છીએ. અને ઈ જબલા એકત્ર થાય પછી અમે એને વોશિંગ માટે મૂકીએ છીએ. એમાં પણ 2 બહેનો કામ કરી રહી છે. વોશિંગ થયા પછી એને કટિંગ માટે આપીએ છીએ. 5 બહેનો કટિંગ કરે છે. કટિંગ કરીને આવી સ્ટ્રીપ્સ બનાવે છે, અને પછી ચીપકાવી અને છેલ્લે અહીંયા વિવિંગ શાળ ઉપર આવે છે, અને એના પછી સ્ટિચિંગમાં જાય છે, અને આવી બેગ બને છે. બેગ, થેલા, ચટાઈ ઘણું બધું બને છે. અને આ પ્રોજેક્ટ પાછળ 10 થી 12 બહેનો રોજગારી પણ મેળવી રહી છે. પર્યાવરણ બચાવવાનો ઉદ્દેશ્ય તો સાચો જ, સાથે સાથે રોજગારી પણ મળી રહી છે. શું નામ છે તમારું? મારું નામ નવીન ડાયાભાઈ ફપ્પલ. અને નવીનભાઈ, તમે જે બનાવો છો એ શું બનાવી રહ્યા છો? આ ખરડ વેવિંગ કહેવાય, જે કાર્પેટ આપણે પાથરવા. આમાં અમે ઊનમાં બનાવીએ, ઘેટાની, બકરીની અને ઊંટની જે ઊન હોય, અને હવે કોટનમાં પણ બનાવી છે. અને કેટલા વર્ષોથી આ બનાવી રહ્યા છો? આ વર્ષોથી તો અમારું આ પરંપરાગત છે, મતલબ વારસાગત છે. વારસાગત જી. તો આ કચ્છમાં જ બને છે ખાલી? અમારો એક જ ફેમિલી છે આ બનાવે છે. અને આના માટે ઊન ને બધું ક્યાંથી લાવો તમે? ઊન તો પહેલા તો પોતે જ બનાવતા, તૈયાર કરતા, જે હાથથી ઢેરી બનાવે. પણ હવે ઊન અમે મતલબ દોરા રાજસ્થાન થી મંગાવવું પડે, એટલે પૂરતું નથી મળતું. પૂરતું નથી. હવે કોઈ મતલબ બનાવવા માટે તૈયાર જ નથી. લોકો લેવા તૈયાર છે, પણ લેવા વસ્તુ મતલબ વજન થી લોકો મતલબ એ થઈ જાય છે. ધોવું પડશે. તો આ મતલબ આગળ શું કરવું તમારે આમાં? આગળ તો મતલબ આ ચાલુ રહે, અમને પ્રોત્સાહન મળતું રહે તો આને મતલબ આગળ વધારતા રહીએ. ઓકે. જય હિન્દ, વંદે માતરમ.